ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 2 વર્ષથી બનેલી ટાવરની ટાંકી બાંધકામમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે, કારણ કે ટાંકીમાંથી પાણી લીકેજ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 વર્ષ પહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ટાવર ટાંકીમાં ભંગાર થતો હતો, જે બાદ નગરપાલિકાએ નવેસરથી ટાવર ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી ટાવર ટાંકીમાં પાણી ભરવામાં આવ્યું નહોતું। દરમિયાન ચાલુ વર્ષે ટાવર ટાંકીમાં પાણીનો પુરવઠો ભરવામાં આવતા ટાંકીમાં લીકેજ હોવાનું બહાર આવ્યું છે। ટાવર ટાંકી વિસ્તારની વસ્તીના અનુસંધાનમાં વિસ્તારમાં 3 લાખ લીટર કેપેસિટીની ટાંકી જરૂરિયાત હોવા છતાં પાણી દ્વારા માત્ર 1 લાખ લીટરની કેપેસિટી ટાંકી બનાવવામાં આવી છે। તે પણ લીકેજ થઈ જતા વિસ્તારના લોકોની પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા ટાંકી લીકેજ હોવા છતાં કામગીરીને ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, ત્યારે પાલિકાએ કયા સંજોગોમાં ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યું તે પ્રશ્ન છે। આ વિસ્તારની પાણીની જે માંગ છે ને જે ગીચગીચાઉ વસ્તી છે એમાં 3 લાખ લીટર પાણીની જરૂરત પડે એવી પરિસ્થિતિ છે, પણ છતાં પણ એ લોકોએ 1 લાખની કેપેસિટી વાળી ટાંકી બનાવી છે, તે પણ તદ્દન ફેલ નીવડેલી છે। મારી ભરૂચ પ્રશાસનને એ જ માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો પર પણ જે સવાલ ઉભો થાય છે, આવા કોન્ટ્રાક્ટરોના પૈસા પણ બ્રેકઅપ કરવા જોઈએ, અને જે તકલીફ પશ્ચિમ વિસ્તારને પડેલી છે તેનું શું? આ પ્રજાને જે તકલીફ પાણીની વાત સત્તામાં બેઠેલા પોકલા વાદા તો કરે છે કે ભરપૂર પાણી મળે છે, એમ મળે છે, પણ ખરેખર એમની કામ પર પણ નજર છે કે નહીં, કે માત્ર ખાલી કોન્ટ્રાક્ટરો પાસે કમિશનની જ અપેક્ષા રાખે છે। અને અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।